રાજ્યના ગામડાઓમાં સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યની 2666 ગ્રામ પંચાયતોને પોતાનું પંચાયત ઘર કમ તલાટી આવાસ મળશે। આ યોજનાનું રાજ્યવ્યાપી લોન્ચિંગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદ જિલ્લાના બાદરણ ખાતેથી એક સાથે ખાતમુહૂર્ત દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાથે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું પણ સત્તાવાર શુભારંભ કરાયો હતો। રૂપિયા 663 કરોડના ખર્ચે બનનારા પંચાયત ઘરોના નિર્માણથી હવે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ પોતાના ગામમાં જ ઉપલબ્ધ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેચ્યુરેશન અભિગમને સાકાર કરવા રાજ્યની દરેક ગ્રામ પંચાયતને પોતાનું પંચાયત ઘર આપવાનો નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં નગરપાલિકા વિનાના 114 તાલુકા મથક ગામોને શહેરી સમકક્ષ સુવિધાઓ આપવામાં આવશે। યોજનાના અંતર્ગત રોડ, પીવાનું પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઇટ, ઈ ગ્રામ સુવિધા તેમજ કોમ્યુનિટી હોલ જેવી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટાડીને સૌના સાથ, સૌના વિકાસના મંત્રને સાકાર કરવાનું રાજ્ય સરકારનું ધ્યેય છે। ગામડા મજબૂત બનશે તો ગુજરાત મજબૂત બનશે અને વિકાસની દિશામાં રાજ્ય સરકારે વધુ એક દ્રઢ પગલું ભર્યું છે। આ ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં નગરપાલિકા વિનાના 114 તાલુકા મથક ગામોને શહેરી સમકક્ષ સુવિધાઓ આપવામાં આવશે। યોજનાના અંતર્ગત રોડ, પીવાનું પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઇટ, ઈ ગ્રામ સુવિધા તેમજ કોમ્યુનિટી હોલ જેવી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે।